અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં ખોટી રીતે ઓપરેશન કરી સરકારની પીએમજેવાય યોજનામાંથી નાણાં લેવાનું કૌભાંડ સામે આવ્યું હતું। ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારને બીમારી આવેલો ઓપરેશન કરવાની જરૂર પડે તો તેને ખર્ચ સરકાર દ્વારા પ્રધાનમંત્રી આરોગ્ય યોજના હેઠળ ઓપરેશન ખર્ચ ખાનગી હોસ્પિટલને ચૂકવવામાં આવે છે। તેમાં જૂનાગઢ જિલ્લામાં 36 ખાનગી હોસ્પિટલ અને 4 ટ્રસ્ટ સંચાલિત તેમજ સામૂહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મળી કુલ 65 હોસ્પિટલનો પીએમજેવાય યોજના હેઠળ સમાવેશ થયો છે। જૂનાગઢ જિલ્લાની ખાનગી તેમજ ટ્રસ્ટ સંચાલિત અને સરકારી હોસ્પિટલ દ્વારા કુલ 17,512 કેસથી 40.73 કરોડની રકમના બિલ મૂકવામાં આવ્યા હતા, જેમાંથી 14,260 કેસની 32.49 કરોડની રકમ હોસ્પિટલને ચૂકવી દેવામાં આવી છે। સરકાર દ્વારા જરૂરિયાતમંદ લોકો માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે। અનેક લોકો તેનો લાભ મળી રહ્યો છે, પરંતુ જે રકમ બિલ ચૂકવવામાં આવ્યા છે તે આ યોજનાનો દુરુપયોગ અંગેની શંકા ઉપજાવે તેવા છે, જેમાં 637 કેસનું 1.46 કરોડનું પેમેન્ટ તૈયાર છે, જ્યારે 2,351 કેસનું 6.18 કરોડની રકમનું પેમેન્ટની કાર્યવાહી ચાલુ છે। તો 62 હોસ્પિટલમાં 22.64 લાખની રકમના બિલની પ્રોસેસિંગ પેન્ડિંગ છે। એ સિવાય હોસ્પિટલ દ્વારા જે ક્લેમ મૂકવામાં આવ્યા હતા તેમાંથી 36.15 લાખની રકમ 202 કેસને રદ કરવામાં આવ્યા છે। તે ઉપરાંત જૂનાગઢ જિલ્લાની 3 કેન્સર હોસ્પિટલમાં 14.55 કરોડની રકમ ચૂકવવામાં આવી છે। આ ત્રણેય હોસ્પિટલમાં કુલ 7,806 કેસની નોંધણીમાં જ 14.95 કરોડની ક્લેમ ચૂકવી દેવામાં આવી છે। હમણાં જ જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે જૂનાગઢ તરીકે હાજર થયો છું અને જૂનાગઢ પીએમજેવાય યોજના અંદર કેટલા ક્લેમ થવા રહ્યો છે, કેટલા કાર્ડ છે અને કેટલા ક્લેમ રકમ ચૂકવવા। જૂનાગઢ જિલ્લાની અંદર પીએમજેવાય અંતર્ગત કુલ 79 જેટલી સંસ્થાઓ રજીસ્ટર કરી છે। એમાં કોર્પોરેશન પણ આપણે સામેલ છે અને રૂરલ વિસ્તાર પણ સામેલ છે। એ પૈકી ગવર્મેન્ટની 49 સંસ્થાઓ છે અને 30 સંસ્થાઓ આપણે પ્રાઇવેટ સંસ્થાઓ તરીકે રજીસ્ટર કરેલી છે। અત્યાર સુધીમાં જોઈએ તો કુલ ટોટલ 17,000 જેટલા ક્લેમ આપણી પાસે રજીસ્ટર થયેલા છે અને 40 કરોડ જેટલું પેમેન્ટ રાજ્ય સરકાર દ્વારા બજાજ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા પૂરું પાડવામાં આવેલું છે। બીજી મહત્વની બાબત, અત્રેથી રૂરલ અને ગ્રામ્ય વિસ્તારની અંદર ખાસ કરીને અમે કાર્ડ કાઢવાની વ્યવસ્થા ઊભી કરી છે અને અત્યાર સુધી 7,41,000 જેટલા કાર્ડ આપણે લાભાર્થીઓને વહેંચી ચૂક્યા છીએ। સદત બાબતે આપણે ધ્યાન દોરાવું છું કે તમામ પેમેન્ટ અને બાબતો રાજ્ય સરકાર તરફથી ઇન્સ્યોરન્સ કંપની દ્વારા કરવામાં આવતી હોય છે, જેથી અંતરે કોઈ બાબતની અહીંયા કામગીરી કરવામાં આવતી નથી। હમણાં પીએમજેવાય યોજના અંતર્ગત જૂનાગઢ શહેરને હોસ્પિટલને 40 કરોડ રૂપિયા અંદાજિત કિંમત ચૂકવવામાં આવી છે, જે એક બહુ મોટી રકમ કહેવાય જૂનાગઢ શહેર પ્રમાણે। તેની અંદર 65 હોસ્પિટલો છે, તેના અંતર્ગત 3 કેન્સર હોસ્પિટલ છે। તેના આંકડા એક ચોંકાવનારા આંકડા કહેવાય કે અંદાજિત 14 થી 15 કરોડ રૂપિયા માત્ર 3 હોસ્પિટલને ચૂકવવામાં આવ્યા। જો સરકાર દ્વારા અને જૂનાગઢ આરોગ્ય શાખા દ્વારા જો તેની તપાસ કરવામાં આવે તો ઘણા મોટા ખુલાસા થઈ શકે તેવી શક્યતા છે। કેમ કે હમણાં જ આપણે થોડાક સમય પહેલા જોયું કે અમદાવાદની અંદર ખ્યાતિકાંડની અંદર ઘણા આરોપીઓના નામ ખુલ્યા છે, ઘણા અધિકારીઓના નામ ખુલ્યા છે। જૂનાગઢ શહેરની અંદર જો આની સચોટ તપાસ થાય, આ 3 હોસ્પિટલની અંદર અંદાજિત 14 કરોડ રૂપિયા ખરેખર શું એટલી રકમ હોઈ શકે? સરકાર દ્વારા પીએમજે યોજના દ્વારા સીધો હોસ્પિટલના ખાતામાં પૈસા જમા કરવામાં આવે છે। જો આની ખરાઈ કરવામાં આવે તો ઘણા આંકડા બહાર આવી શકે અને ઘણા નામો બહાર આવી શકે તેવી શક્યતા છે।